ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. ગુજરાતમાં 7 મહિના જ્યારે ઇલેક્શન હતું અને હવે બધી જગ્યા પર ગુજરાતમાં પૂરું થઈ ગયું છે. આજે છેલ્લા તબક્કાનું પણ ઇલેક્શન છે તે પૂર્ણ થઈ ગયું છે. હવે એ જોવાનું છે કે 4 તારીખે પરિણામ શું આવવાનું છે. ત્યારે ગુજરાતમાં સૌથી હોટ ફેવરિટ જે મહેસાણા બેઠક છે આજે તેમને સમજવી છે. જ્યારે ઇલેક્શન પૂરું થઈ ગયું છે, કેવો જંગ રહ્યો છે, મતદારોનો મૂડ કોના તરફી રહ્યો છે તે બધું જ આપણે જાણીએ મહેસાણાના રાજકીય વિશ્લેષક જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ પાસેથી. જયેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝમાં. થેન્ક યુ. 7 તારીખે ઇલેક્શન છે તે પૂરું થઈ ગયું છે. જ્યારે હર વખતે મહેસાણા બેઠક ઉપર પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ હોય છે, આ વખતે પાટીદાર વર્સિસ ઠાકોર હતું. કેવો માહોલ રહ્યો છે? બહુ ક્લિયર કટ વાત હતી. જ્યારથી ભાજપની સ્થાપના થઈ ત્યારથી મહેસાણા લોકસભા સીટ પર સતત ભાજપનો કબજો રહ્યો છે. 2 વાર કોંગ્રેસે એ પર સીટ જીતેલી છે, જેમાં એકવાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હારી ગયા હતા, જેમાં ભાજપનું આંતરિક રાજકારણ સૌથી વધારે અસરકારક હતું. સાથે સાથે એ સમયે નીતિનભાઈ પટેલનો ખૂબ આકરો કડવો સ્વભાવ હતો. પૂરા પાટીદાર કહેવાય, જેને આપણે કહી શકીએ છીએ કે આખા બોલો વ્યક્તિત્વ હતું એમનું. એના કારણે નીતિનભાઈના સામે ઘણા બધા લોકોની નારાજગી હતી ને એમને નીતિનભાઈના વિરુદ્ધ કામ કર્યું. બીજી વખતે એના પહેલા એકવાર એવું થયું કે ડોક્ટર એ.કે. પટેલ સતત 5 વાર જીતેલા હતા, ત્યારે એમની સામે સહકારી આગેવાન તરીકે ગુજરાતમાં ને મહેસાણા જિલ્લામાં સૌથી વગદાર પાટીદાર નેતા તરીકે જે હતા એવા આત્મારામ કાકા ઉમેદવાર તરીકે આવ્યા. અને આત્મારામ કાકાની સહકારી સંસ્થાઓ પરની પકડ, લોકો સાથેની કામ કરવાની સિસ્ટમ અને ખૂબ જ સરળ વ્યક્તિત્વ, પ્રમાણિક વ્યક્તિત્વના કારણે ડોક્ટર એ.કે. પટેલ જેવા વ્યક્તિ જે સતત 5 વાર જીતેલા હતા એમને હારવું પડ્યું. અને એમ 2 વાર કોંગ્રેસે આ સીટ લીધી. ત્યારબાદ આત્મારામભાઈના અવસાન બાદ પેટા ચૂંટણીમાં તો ભાજપ જીતી ગયું, સાથે વિધાનસભાની ચૂંટણી પણ હતી. પણ બેઝિકલી એવું છે કે નરેન્દ્રભાઈ તો જાહેર જીવનમાં હતા નહીં, એ ત્યાં સુધી પણ મહેસાણાની લોકસભાની સીટ મોટા ભાગે ભાજપ જીતતી હતી. અને આ વખતે છેલ્લા 2-3 ટર્મથી એ જ પરિસ્થિતિ છે કે 2 વાર જયશ્રીબેન, 1 વાર શારદાબેન મહિલા ઉમેદવાર જીતેલા, 3 પાછલી 3 ચૂંટણીમાં, અને 3 વખતે ભાજપ સીટ જીતેલું છે. સવાલ એ આવ્યો કે આ વખતે કોંગ્રેસમાંથી ઉમેદવાર જે પસંદ કરવામાં આવ્યા એ રામજીભાઈ બહુ એકદમ સીધું વ્યક્તિત્વ હતું અને સરળ વ્યક્તિત્વના કારણે લોકોને એમ હતું કે ઉમેદવાર ફાઇટ આવશે, પણ વન વે મેચ થઈ ગઈ હતી. કેમ કે કોંગ્રેસનું સંગઠન મહેસાણા જિલ્લામાં સતંતર ફેરી ગયેલું છે. ટોપ ટુ બોટમ કાર્યકર્તાઓ માત્ર ને માત્ર પોતાની પ્રસિદ્ધિમાં અને બીજા બધા ફાયદા લેવામાં જ રસ ધરાવતા હતા. અને એના કારણે જે કોંગ્રેસના ઉમેદવાર ખૂબ સારા વ્યક્તિત્વ ધરાવતા આવેલા, એ લોકોના એમના સમાજ સિવાય અન્ય સમાજના જે પર્ટિક્યુલર કોંગ્રેસના કમિટેડ વોટર્સ હતા એ સિવાય કોઈ જગ્યાએ વોટિંગ કરાવવા માટે પ્રયત્નો કરાવવા, વોટર્સોને મતદાન મથક સુધી લઈ જવા, આ બધી કામગીરી કરવામાં, બૂથ પર બેસવામાં, એની સ્લીપો વેચવાની કઈ કામગીરી હોય, આ બધી જગ્યાએ કોંગ્રેસ ખૂબ જ નિષ્ફળ રહ્યું છે. અને જેનો એડવાન્ટેજ હરિભાઈને મળ્યો છે. અને હરિભાઈ બંને જીતે છે એનું કારણ હરિભાઈની વ્યક્તિત્વ તો છે જ, સાથે નરેન્દ્રભાઈ જ્યારે મહેસાણા જિલ્લાના વતની છે એટલે મહેસાણા જિલ્લાના લોકોને થોડો સ્વાભાવિક એવું થાય કે આપણા ગામનો, આપણા જિલ્લાનો વડાપ્રધાન છે, એટલે એના કારણે ભાજપને મત મળે છે અને ભાજપ જીતી જાય છે. તો પછી જયેન્દ્રભાઈ, શારદાબેનને આ વખતે રિપીટ ના કર્યા અને હરિભાઈને મેદાનમાં ઉતાર્યા છે. તમે કીધું કે 3 વખતથી મહિલા લોકોને, જે મહિલા છે તેમને મેદાનમાં ઉતારવામાં આવતા હતા. તો આ વખતે એવું શું બન્યું કે મહિલા ઉપર પસંદગી ના થઈ અને એક હરિભાઈને, નવા ચહેરાને તક મળી? એના ઘણા બધા કારણો હતા. એમાં તમે જુઓ કે ઉત્તર ગુજરાતની 4 સીટો જેને કહેવાય છે, એમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ ને મહેસાણા, આ 4 સીટમાંથી એક સીટ મહિલાને જનરલી આપવામાં આવતી હતી. સાબરકાંઠાની સીટ પર સરોજબેનને જે આપવામાં આવ્યો મેન્ડેટ, મહિલા સીટ આપવામાં આવી, એના કારણે મહેસાણામાં હરિભાઈને ચાન્સ લાગ્યો. બીજી વસ્તુ એ હતી કે 84 સમાજ મહેસાણા જિલ્લામાં સૌથી વધારે પાટીદારોમાં મતદારોનું વર્ગ ધરાવતો વર્ગ છે. એના કારણે 84 એકદમ યંગ ઉમેદવાર હતા, ફ્રેશ હતા. ફ્રેશ ઇન ધ સેન્સ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે એમને 3 વખત કામગીરી કરેલી છે, પણ એકદમ કોઈ પણ પ્રકારની એમના પર કોઈ આક્ષેપાત્મક કોઈ કામગીરી નથી, કોઈ પ્રકારના વિવાદોમાં એમનું નામ નતું આવ્યું. અને એના કારણે આંતરિક કોઈ પણ બીજા વિવાદો ઉભા ના થાય અને એકદમ નવો વ્યક્તિ આવે સંસદ તરીકે
એટલે હરિભાઈને પસંદ કરવામાં આવ્યા. તો પછી આ વખતે કોંગ્રેસને ગેરફાયદો થયો, કોંગ્રેસથી ભૂલ થઈ ઠાકોર સમાજને મેદાને ઉતારીને, એવું થયું છે? ના, એમાં મને એવું લાગે છે કે કોંગ્રેસે એના મતદારોનો જે વોટ બેંક હતી, જે કમિટેડ ટુ કોંગ્રેસ હતી મતદાર વર્ગ, એમાં ઠાકોર સમાજ સૌથી વધારે વર્ષોથી સાથે રહ્યો છે. હું તો લગભગ 1984 થી જોતો આવ્યો છું કે ઠાકોર સમાજનો મોટા ભાગનો વર્ગ કોંગ્રેસ તરફી રહેલો. ઠાકોર સમાજના આગેવાન તમે જગદીશભાઈને જુઓ કે બળદેવજીને જુઓ કે એ બધા જ લોકોના કારણે કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ પર પ્રભુત્વ રાખેલું જ હતું. પણ ધીરે ધીરે રાજકારણમાં ઘણા બધા સામ દામ દંડ ભેદની બધી નીતિ આવે છે. કેટલાક કોંગ્રેસ આગેવાનોને કોક લાલચથી જતા રહ્યા, કેટલાક કોંગ્રેસીઓ કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા રહ્યા, અને એના કારણે કોંગ્રેસ જે ઉત્તર ગુજરાતમાં મજબૂત હતી એ ઢીલી પડી ગઈ, અને એના કારણે નુકસાન કોંગ્રેસને મહેસાણામાં થઈ રહ્યું છે. અહીંનું જ્ઞાતિ સમીકરણ કેવું છે? જ્ઞાતિ સમીકરણ બહુ ક્લિયર કટ વાત છે કે નાની નાની કોમો છે બધી જ ભાજપ તરફી રહેલી છે. પાટીદાર સમાજનો મોટા ભાગનો વર્ગ વન વે બીજેપી તરફ ગયો છે, કેમ કે છેલ્લી 5 ચૂંટણીમાં પાટીદાર ઉમેદવાર જ મેદાન લોકસભાના કેન્ડિડેટ બનીને આવી રહ્યા છે, જેના કારણે પાટીદારોની જોડે કોંગ્રેસમાંથી જ્યારે બી ગઈ ચૂંટણીમાં એક પાટીદાર ઉમેદવાર આપેલા, પણ પાટીદારો કોંગ્રેસની તરફી વોટિંગ કરવાના બદલે માત્ર ને માત્ર એમના સમાજના ઉમેદવાર, અને એ બી જો અસરકારક સામાજિક વર્ચસ્વ ધરાવતો હોય તો એને વોટ આપે છે. એના કારણે બેઝિક જોવા જઈએ તો પાટીદાર થ્રુ આઉટ બીજેપી જોડે રહ્યા. ઠાકોર સમાજનો આ વખતે એક યુનાઇટેડ વોટિંગ એવું થયું કે રામજીભાઈનું સરળ વ્યક્તિત્વ, પાર્ટીના નામ પર નહીં પણ રામજીભાઈના સરળ વ્યક્તિત્વના કારણે કોંગ્રેસ તરફી ઠાકોર સમાજનું વોટિંગ થયું છે. પણ ઓવરઓલ જો જોવા જઈએ કે જે ઓબીસીની બીજી જ્ઞાતિઓ છે, ચૌધરી છે, રબારી છે, આ બધી મોટો સમાજનો વર્ગ છે, એ લોકોએ આજે પણ ભાજપની જોડે અકબંધ છે. ઓબીસીનું બહુ મોટું ચારે જિલ્લાઓમાં ખૂબ મોટા મતદારોની સંખ્યા છે, અને એ લોકોએ બહુ જ બનવે બીજેપી તરફી વોટિંગ કર્યું છે. એના કારણે 4 સીટ પર એડવાન્ટેજ ટુ બીજેપી. મહેસાણાની સીટનું રિઝલ્ટ હું આજે પણ કહી શકું છું કે મોર દેન 2.5 લાખ કરતા વધારે વોટોથી મહેસાણાના ઉમેદવાર જીતી જ ગયેલા છે. મતદાન થયું ત્યારે નહીં, ટિકિટ જે દાડે આપેલી એ દિવસથી જીતી ગયેલા. ને બાકીની કેટલીક સીટો પર થોડું ટફ કોક જગા એકાદ રાઉન્ડમાં આવી જાય. પણ એવું થાય છે કે જ્યાં કોંગ્રેસની ખાટલે ખોડ માત્ર એ જ રહી છે કે નેતાઓ ચોપડા પરના ઓન પેપરના જ છે, બાકી ગ્રાસ રૂટ પર કામ કરતા કોંગ્રેસની જોડે નેતાઓ જે પહેલાના જ સમયે હતા એ બધા હવે નિષ્ક્રિય થઈ ગયા છે. ત્યાં તો રાજકારણમાં એમનું વજન ઘટી ગયું. તો પછી જ્યારે 7 વિધાનસભાની બેઠકની વાત કરીએ તો 6માં ભાજપ હતું, 1માં કોંગ્રેસમાં સીજે ચાવડા તે પછી ભાજપમાં આવતા રહ્યા, એમની પણ પેટા ચૂંટણી યોજાઈ ગઈ. તો એ બાજુ શું લાગે છે, એ વિધાનસભામાં સીજે ચાવડા જીતવાના છે કે નહીં? સીજે ચાવડાની સીટ થોડી ટફ પડશે કદાચ. એના 2 કારણ છે. સામે કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર છે. પાટીદાર ઉમેદવારની સાથે સાથે ખૂબ કહેવાય કે સમાજના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. બીજી તરફ ભાજપના કેટલાક અસંતુષ્ટો, જે લોકોને પદની અને પ્રતિષ્ઠાની આશા માટે ઘણું બધું પક્ષ વિરુદ્ધમાં કામ કરેલું છે, ભૂતકાળમાં એ લોકો હોદ્દા ભોગવી ચૂકેલા છે, પણ અમારા પછી બીજો કોઈ આવવો ના જોઈએ એ ગણતરીથી કેટલાક લોકોએ એન્ટી બીજેપી પાર્ટીના વિરુદ્ધ કામ કરેલું છે. પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ પણ જાણે છે. એના કારણે એવું બને કે સીજેને થોડું નુકસાન થાય, પણ ઓવરઓલ વોટિંગ જે પહેલા 2-3 રાઉન્ડ આવશે તો એમાં મને એવું લાગે છે કે સીજે 1-2 રાઉન્ડમાં પાછળ બી પડી ગયેલા હોય એવું બની શકે. આ વખતે હરિભાઈ હોય કે રામજીભાઈ હોય, પોતાના કેવા મુદ્દાને લઈને લોકોની વચ્ચે ગયા હતા અને મતદારોનો કઈ તરફી ઝુકાવ હતો? બહુ ક્લિયર કટ વાત છે. ભાજપની જોડે કોઈ ઉમેદવારના પોતાના મુદ્દા કે જિલ્લાના મુદ્દા છે. પર્ટિક્યુલર ભાજપની જોડે વન મેન શો છે મોદી ને અમિત શાહ. આ બંનેના નામ પર ભાજપ મજબૂત રીતે મહેસાણા જિલ્લામાં ચાલી રહ્યું છે. માદરે વતનના મુખ્યમંત્રી તરીકે બી ચાલ્યા, માદરે વતનના વડાપ્રધાન તરીકે બી ચાલ્યા, એટલે નરેન્દ્રભાઈનું એક નામ આ રીતે એ લોકો એન્કેસ કરેલું છે. કોંગ્રેસની જોડે એવું થઈ ગયું કે કોંગ્રેસની જોડે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, જ્યાં 2-4-5 સભ્યો બી એમના છે, એ લોકોએ જે પ્રજા માટે, પ્રજાના પ્રશ્નો માટે જે કઈ રજૂઆતો કે કામગીરી કરવી જોઈએ એ કરવામાં
બિલકુલ નિષ્ફળ નીવડ્યા છે. માત્ર ને માત્ર જો કાગળ પર કોઈ વસ્તુનો કોઈ કામનો વિરોધ લખીને આપવાથી કોંગ્રેસે વિરોધ કર્યો એ નથી નક્કી થતું, પણ એની પાછળ એને ફોલો અપ કરવું પડે. એક સભ્ય તાલુકા પંચાયતમાંથી ઉભો થાય, એક જિલ્લા પંચાયતમાંથી કોઈ કામ કરે કે એક નગરપાલિકામાંથી એક વ્યક્તિ કામ કરે, એનાથી આખી કોંગ્રેસ સંગઠિત છે એવું માન્યામાં નથી આવતું. અને એ લોકો પણ ઘણા બધા કામોમાં નિષ્ફળ રહ્યા છે. મીડિયામાં ઘણી બધી વિગતો નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારની આવેલી હોય કે ખોટા કામની આવેલી હોય, ત્યાર પછી એને ફોલો કરવું, એના માટે તે જગ્યાએ રજૂઆતો કરવામાં કોંગ્રેસ સતંતર નિષ્ફળ રહેલી છે. અને એનું સૌથી મોટું નુકસાન રામજીભાઈ જેવા બહુ સીધા સાદા વ્યક્તિને થઈ રહ્યું છે. એટલે આ વખતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મહેસાણા વાસીઓ છે એમણે મોદીના ચહેરાને જોઈને વોટ આપ્યો છે કે હરિભાઈને પસંદગી આપી છે? ના, મોદીના ચહેરાને. મહેસાણા નહીં, સમગ્ર ગુજરાતમાં જુઓ કે ભારતમાં જુઓ, વન મેન શો છે. ભાજપ સાથે એક સિક્કાની બે બાજુ થઈ ગઈ છે. મોદીના નામ પર જ ભાજપ ચાલે છે. મોદીના જે પોલિટિકલ સ્ટ્રેટેજી છે ને, એ બહુ જ એમની માસ્ટર સ્ટ્રોક હોય છે. તમે એક અત્યારનો દાખલો જુઓ કે વેસ્ટ બેંગાલનો ફેસ લાસ્ટ 7મા ચરણનું જયારે શરૂ થયું, વેસ્ટ બેંગાલમાં એની સીટો આવે છે કે સાઉથ ઇન્ડિયાની સીટો આવે છે, એમને જઈને વિવેકાનંદ કેન્દ્રમાં ત્યાં ખાસ કન્યાકુમારી જઈને ધ્યાનમાં બેઠા, બહુ ઇફેક્ટેડ છે. તમે એમ માનો કે કોઈ બી વિવેકાનંદજીના ઘણા બધા ફોલોઅર્સ ઓલ ઓવર ઇન્ડિયામાં છે, અને એમાં સૌથી વધારે સેન્ટરો વેસ્ટ બેંગાલમાં છે. એમાં એમને એવું લાગે કે 5-25 હજાર મતદારોનો વોટ જો બીજેપી તરફ જાય આ કરવાથી, તો એવું બની શકે કે કોઈક એવી સીટ પણ એક નીકળી જાય કે જે 1500-2000 વોટે જીતી શકાય. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ પોલિટિકલ સ્ટ્રેટેજી. આ બધી સ્ટ્રેટેજી કરવામાં કોંગ્રેસ તો ભાજપથી ઘણી બધી પાછળ છે. એને એમના જે ચાણક્ય હતા, જે મેં જોયેલા છે, માખનલાલ પોતેદાર હોય કે એ બધા અત્યારે કોઈ છે જ નહીં. મોતીલાલ વોરા હતા, ઉંમરના કારણે જતા રહ્યા. ઘણા બધા કોંગ્રેસીઓ છૂટી બી ગયા, જાણે ગુલામ નબી આઝાદ જેવા વ્યક્તિ હતા, અહેમદભાઈ હતા, આ બધા હતા નેતાઓ કોંગ્રેસ જોડે. એ લોકો ત્યાં તો અહેમદભાઈ તો ઓફ થઈ ગયા, એ લોકોએ કોંગ્રેસ સાથેથી છેડો ફાડી નાખ્યો કે કોંગ્રેસમાં જૂના અને નવા બે વર્ગ વચ્ચેનો જે સમૂહ છે ને, એ બંનેનું કોમ્બિનેશન નથી થતું, મેચિંગ નથી થતું. ક્યાંક વિચારિક મતભેદો આવે છે, ક્યાંક સ્ટ્રેટેજિકલ મતભેદો આવે છે, અને એના કારણે કોંગ્રેસ બિલકુલ, આજે તમે વિચાર કરો કે 450 જેટલી સીટ જીતનારી કોંગ્રેસ પાર્ટી બિલો 50 આવી જતી હોય, તેની પાછળનું આત્મમંથન કરવાનું કદીએ કોંગ્રેસ પ્રયત્ન નથી કર્યો. એક વસ્તુ બને છે કે શક્તિસિંહ આવવાથી ગુજરાતમાં એક રાજકારણમાં એટલું થયું કે કોંગ્રેસના જે કેન્ડિડેટોનું સીટ એલોટમેન્ટ થતી હતી કે ભરતસિંહ 2 સીટ લઈ ગયા, અર્જુનભાઈ 2 સીટ લઈ ગયા, કે બીજા આગેવાનો લઈ ગયા, એના બદલે શક્તિસિંહભાઈએ આ વખતે જે સીટ પર ટફ ફાઇટ આપી શકે સબળ ઉમેદવાર હતો. હાર જીત તો જે દિવસે મતદાનનું ગણતરી થશે એ જ દિવસે ખબર પડે, પણ સામેના ભાજપના ઉમેદવારને ક્યાંક વધારે મહેનત કરવી પડે એવા કેન્ડિડેટ પસંદ કર્યા, અને એની અસર ઘણી બધી જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ. અને આજે સાંજે મીડિયાના કેટલાક સર્વેમાં પણ ખબર પડશે કે શું થાય છે, શું સર્વે કાઢે છે. તો પછી કોંગ્રેસનું જે ઠાકોર સમાજ કાર્ડ છે એ આ વખતે ચાલશે કે પછી આવનારા સમયમાં પણ ચાલવાનું છે? કારણ કે અત્યાર સુધી તો પાટીદાર જ ઉતારતા હતા, હવે ઠાકોર સમાજ ઉતાર્યો છે. એટલે ઠાકોર સમાજના ઘણા બધા ઉમેદવાર, એની એક વસ્તુ છે કે ઠાકોર સમાજના ઉમેદવાર બનાવવાથી આખો સમાજ કઈ ભાજપની જોડે કે કોંગ્રેસ જોડે આવી જાય એવું બી નથી હોતું. પણ ઉમેદવાર તરીકે સારી સમાજમાં છાપ ધરાવતા વ્યક્તિ, કે કોંગ્રેસે જુઓ કે પાટણ, બનાસકાંઠા અને મહેસાણા ત્રણેય સીટ પર કોંગ્રેસના ઠાકોર સમાજના ઉમેદવાર આવ્યા. એ મારા દ્રષ્ટિએ એવું લાગે છે કે જે કોંગ્રેસનો મૂળભૂત મતદાર હતો, જે સમર્થક હતો, એ બધા લોકોને એમને એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો. ભલે લોકસભામાં સીટ જેટલી આવે કે ના આવે, પણ પર્ટિક્યુલર એવું થશે કે બનાસકાંઠામાં જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે કે અન્ય નગરપાલિકાઓની, મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, ત્યાં આગળ ચોક્કસ વર્ગના સમૂહને એવું લાગશે કે ભાઈ આપણને કોંગ્રેસ આપણી કદર કરે છે, કોંગ્રેસ આપણને સીટ આપે છે, કોંગ્રેસ આપણને ટિકિટ આપે છે, તો આપણે કોંગ્રેસ સાથે આ જયારે આપણા લોકો રહેલા છે પૂર્વજો, તો આપણે બી જોઈન્ટ થવું જોઈએ. પણ સૌથી મોટી મેં કીધું એ ખાટલેકોડ એ છે કે કોંગ્રેસની બહુમતી મતદાર ધરાવતા સમૂહની જ્ઞાતિની વ્યક્તિને કોઈ પણને ટિકિટ આપવામાં આવે, કોંગ્રેસના નેતાઓ જોડે, કોંગ્રેસના કાર્યકર્તા જોડે વફાદારીની કમી છે, કામ કરવાની આળસ છે,
અને જે એમને જે એક સાથે હોદ્દાઓના કાર્ડ ને ફોટાને સોશિયલ મીડિયામાં કરાવવાની વાત કરી છે, એના કારણે કોંગ્રેસની જોડે જે સંગઠન જોઈએ એ ઉત્તર ગુજરાતમાં ક્યાંય નથી, જેનું નુકસાન કોંગ્રેસને અત્યારે બી ભોગવશે લોકસભામાં, ને કદાચ એવું બની શકે કે ગુજરાતની આવનારી બીજી ચૂંટણીઓમાં બી કોંગ્રેસને નુકસાન પડી શકે. જે આ 5 લાખની લીડનો જે દાવો કરવામાં આવે છે મહેસાણામાં સાબિત થવાનું છે? ના, એટલું બધું નથી થાય. એનું કારણ આ જ છે કે રામજીભાઈનું વ્યક્તિત્વ અને ઠાકોર સમાજનું વોટિંગ, આ બે જ કારણથી મને એવું લાગે છે કે 5 લાખની ઉપર તો નહીં થાય, પણ જીત ભાજપની નિશ્ચિત છે હું કહી શકું ને. મેં તો અગાઉ બી તમને કહી દીધું કે 2.5 લાખ કરતા વધારે વોટોથી જીતી શકે, કદાચ 3 લાખે બી જીતે, પણ જીત ભાજપની નક્કી થઈ ગયેલી છે. કેમ કે કોંગ્રેસની ઘણી બધી ભૂલો, ઘણી બધી ખામીઓ અને ઘણું બધું વસ્તુ એવું છે કે જે ઓન એર કોઈ બી કઈ વસ્તુ કહી શકાતી નથી. એનું કારણ છે દરેકનું વ્યક્તિત્વ અલગ અલગ હોય છે, પણ આ બધી ભૂલોના કારણે કોંગ્રેસને નુકસાન છે અને રહેશે. તો પછી મહેસાણાની બેઠક ઉપર કયા મુદ્દાએ અસર કરી આ વખતે? મહેસાણામાં કોઈ મુદ્દો તો ઘણા બધા હતા. તમે જુઓ, મહેસાણાના પ્રજાના પ્રશ્નો ઘણા બધા હતા. મહેસાણા શહેરની હતા, જિલ્લાના હતા, ઊંઝાના હતા, વિસનગરના હતા, વિજાપુરના હતા, પણ પર્ટિક્યુલર કોંગ્રેસે કયા મુદ્દાને હાઇલાઇટ કરો એનું કોઈ નોલેજ ના આવ્યું. સેકન્ડ થિંગ એવું રહ્યું કે કોઈ પણ ઉમેદવાર એવું સમજતો હોય કે જ્ઞાતિ બળે અમે જીતી શકીએ છીએ, એ તો શક્ય જ નથી. નાના જ્ઞાતિઓનો તમે સમૂહ જોવા જાઓ તો મોટી જ્ઞાતિની બરાબર થઈ જાય. તમે 50 નાની જ્ઞાતિ ગણો, દરજી, સોની, સુથાર, કડિયા, બ્રાહ્મણ, આ બધી કોમો, જૈન, આ બધી નાની કોમોને તમે ભેગા કરો તો મોટી એક કોમની ઓબીસીની કોમ હોય કે પાટીદાર કોમ હોય, એની પેરેરલ અથવા પેરેલલની નિયરેસ્ટ થઈ જતી હોય, તો એ બધી કોમોનું જ્યારે જોક માત્ર ને માત્ર ભાજપ તરફ રહેતું હોય તો એવું બની શકે કે કોંગ્રેસને આનું નુકસાન રહી શકે છે. તો પછી નીતિન પટેલને આ બેઠક ઉપરથી કેમ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો? એ તો ગજ્જાના નેતા કહેવાતા હતા. નીતિનભાઈ જે સમય લડ્યા ત્યારે નીતિનભાઈનો ખૂબ આકરો સ્વભાવ હતો, બહુ સ્વાભાવિક છે. ખૂબ આખા બોલા પટેલ હતા. પટેલ એટલે એવું કહેવાય આખા બોલો પટેલ હોય, એટલે નીતિનભાઈની એ હતી કે જેને તેને મોઢા પર કહી દેવાનું. અને સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિને આપણે આ વસ્તુ કહીએ તો કદાચ કોઈને ગમે નહીં, એના કારણે ઘણા બધા લોકો નારાજગી હતી. અને ભાજપમાં એમનું જે વર્ચસ્વ સ્થાપિત થઈ રહ્યું હતું એના કારણે કોઈ પણ રાજકીય પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે સામ્યવાદીઓ હોય, દરેક વ્યક્તિ પોતાની મહત્વાકાંક્ષા લઈને જ નીકળે છે અને કોઈ પણ રાજકીય પક્ષોમાં બે જૂથ હોય છે જ. એના કારણે નીતિનભાઈને હારનો સામનો કરવો પડ્યો. તો નીતિનભાઈને એવું લાગતું હતું કે આ વખતે તેમને ટિકિટ મળશે? નીતિનભાઈને ઘણી બધી વસ્તુ એડવાન્સમાં ખબર પડી જતી હતી અને એમની જોડે એવા સોર્સિસ બી છે ને એને આટલા બધા વર્ષોથી જાહેર જીવનમાં, હું એમને જ્યારથી જાહેર જીવનમાં આવ્યા ત્યારથી મેં પણ એમને જોતો આવ્યો છું. ઘણી બધી વસ્તુના એમને ઇનપુટ મળી જતા હતા અને અણસાર બી આવી જતો હતો અને વ્યક્તિ અનુભવથી જ ઘડાય. અમે જ્યારે મીડિયામાં આવ્યા ત્યારે અમે બી એ સમય કોઈ આટલા બધા પત્રકારત્વના જાણકાર નતા, પણ જેમ જેમ સમય સાથે અમે કામગીરી કરતા રહ્યા એમ અમને પણ ઘણી બધી વસ્તુ નવી શીખવા મળી, જાણવા મળી. એમ નીતિનભાઈ વર્ષોથી રાજકારણમાં રહ્યા એટલે એમને ખબર હતું કે એમનું આવતીકાલ શું છે. અને નીતિનભાઈ બહુ જ એકદમ તૈયાર મેચ્યોર રાજકારણી છે. બીજા બધા રાજકારણીના જેમ નથી ગમે તેમ સ્ટેટમેન્ટ કરતા. જ્યારે ફૂલ ટોસ બોલ આવે ને લાગે કે આમાં સિક્સર મરાયેલી છે ત્યારે એમને સિક્સરો મારેલી છે અને એની અસર મીડિયાએ બી જોયેલી છે, એની નોટ પણ મીડિયાએ લીધેલી છે. એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે હું ઓન એર નથી કહી શકતો, પણ ધેટ ઇઝ અ ક્લિયર કટ વાત કે ભાઈ નીતિનભાઈ આ વસ્તુમાં છે જ. અને નીતિનભાઈ શું કરવાના છે, શું કરે છે, હવે બધું ક્લિયર કટ થઈ ગયું છે. એટલે નીતિનભાઈની વાત રાજકીય રીતે બહુ લિમિટેશન થઈ ગયું છે. તો પછી જ્યારે 2029 લોકસભાની ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ આ ભૂલ કરવાની છે, પાટીદાર વર્સિસ પાટીદાર, કે પછી કોઈ નવો ચહેરો જ ઉતારશે? જુઓ, કોઈ પણ પ્રજાઓ કોમવાદના નામ પર તો વોટિંગ થતું નથી. હા, એનું 5-10% વોટિંગ શેરિંગ થાય છે, પણ પર્ટિક્યુલર એવું થાય છે કે જ્યારે 5 વર્ષ તમે એકવાર જીત્યા પછી કદી પ્રજાની વચ્ચે નથી જતા, એને કોઈ પ્રજા સ્વીકારતી નથી. આ એક બહુ જાહેર જીવનની કોઈ પણ સીટ પરની, મેં તો રાજકીય પોલિટિકલ જ જર્નાલિઝમ કરેલું છે એટલે મને ઘણી બધી સીટોની ઘણી બધી હિસ્ટ્રીઓ મને ખબર છે.
એટલે હું કહી શકું છું કે ગમે તેવું મોટું માથું ભાજપનું હોય, જો ને એ જો A.K. પટેલ જેવા 5 ટર્મથી જીતેલા સંસદ સભ્ય, એ જમાનામાં તો સંસદ સભ્યનો વટ બી એવો હતો કે એ લોકો ટેલિફોન આપી શકતા હતા, સ્પેશિયલ VIP કોટામાં રેલવે રિઝર્વેશન આપી શકતા હતા, ગેસનો સિલિન્ડર આપી શકતા હતા, ઘણા બધાના કામ આવા કરેલા હતા, પેટ્રોલ પંપો અપાઈ શકતા હતા. આ બધા કામો કર્યા હોવા છતાં જો ડોક્ટર A.K. પટેલ આત્મારામ પટેલ સામે હારી જતા હોય તો એના ઘણા બધા કારણો બી હોઈ શકે છે. એટલે પર્ટિક્યુલર એવું છે કે પ્રજા વચ્ચે, પ્રજા માટે લડતો વ્યક્તિ જ સંસદ તરીકે કે જાહેર જીવનમાં વધારે ચાલી શકે. શારદાબેન કેટલી વખત ગ્રાઉન્ડ ઉપર દેખાયા હતા? શારદાબેન જે ફેમિલીમાંથી આવે છે કે જે ફિલ્ડમાંથી આવે છે, શારદાબેન રાજકારણ માટે જ નતા. શારદાબેન ખૂબ સરળ સાદું વ્યક્તિત્વ ધરાવતા હતા. શારદાબેનને રાજકારણનો શોખ પણ નતો, પણ એમને અનિલભાઈને એક અવકાશ પૂરવા માટે આવવું પડ્યું હતું. શારદાબેનનું કારણ બીજું કોઈ કારણ નતું. શારદાબેન આ બધી કઈ જે કહેવાય ને કે સામ દામ દંડ ભેદની બહુ રીતિનીતિમાં કે જૂથવાદમાં કે વિવાદોમાં બહુ આવતા નતા, અને એના કારણે શારદાબેનનું વ્યક્તિત્વ જ આખું અલગ હતું, એમના પરિવારનું અલગ હતું. અનિલભાઈ હતા ત્યારનું રાજકારણ અલગ હતું, અને અનિલભાઈના અવસાન પછીનું રાજકારણ અલગ શારદાબેનની ફેમિલીનું છે. એટલે એ બધી વસ્તુ બહુ ચર્ચા, અને અત્યારે આપણે જયારે મતગણતરી કે એનો રિવ્યુ લેતા હોય ત્યારે હું એવું માનું છું કે મારાથી કશું ના કહેવાય, પણ શારદાબેન હતા. એમને સરસ કામ કર્યું, 5 વર્ષ થોડા પ્રયત્નો બી કર્યા છે. પણ કેવું થાય છે જયારે મહિલા લોકસભા સાંસદ હોય છે ને એ જો રાજકારણમાં સક્રિય ના હોય, એમને આ બધી વસ્તુની ખબર ના હોય, તો સ્વાભાવિક છે કે એ સફળતા નથી મેળવી શકતા. જેટલું કામગીરી 10 વર્ષમાં જયશ્રીબેનના નામે થઈ એનાથી વધારે કદાચ કામગીરી કરી હશે, પણ એના કામગીરી પાછળના જે પરિણામો મળવા જોઈએ, પ્રજા માટેના પરિણામો મળવા જોઈએ, એ માત્ર ને માત્ર પ્રજા સુધી પહોંચ્યા નથી. અને એના જ કારણે એમને પણ ખબર હતી ને એમને જાહેરમાં બી આ બધી વસ્તુ કીધેલી છે કે રાજકારણમાં હું તો આવી ગઈ છું, બાકી એમને કોઈ શોખ નતો, અને પહેલેથી એ અનિલભાઈના શેડો તરીકે જ કામ કરતા હતા, એમની જોડે પડછાયાની જેમ રહ્યા. બાકી શારદાબેનનું વ્યક્તિત્વ બિલકુલ સામાજિક કામગીરી કરવામાં જ રહેલું છે. મોટું ગ્રુપ છે ઇન્ડસ્ટ્રીનું, એટલે સ્વાભાવિક છે કે એમને આ બધી વસ્તુમાં બહુ રસ બી ના હોય. પણ કેટલાક કારણોથી એવું થયું કે શારદાબેનને જવું પડ્યું. બાકી મને એવું લાગતું કે શારદાબેનને રિપીટ કરવામાં આવશે, પણ જે થયું છે એ બધી વસ્તુ હું એવું માનું છું કે મારાથી બી ડિસ્ક્લોઝ કરાયેલું નથી. તો પછી હરિભાઈ પણ નવો ચહેરો છે, એક પ્રિન્સિપાલ થી જ હવે સીધા રાજકારણમાં આવી ગયા છે. ના, હરિભાઈનો ચહેરો નવો ગણે છે જ ખોટું. મીડિયામાં ઘણા બધા લોકો એવું કહે છે હરિભાઈનો ચહેરો નવો છે. 2000ની સાલમાં હરિભાઈના મિસિસ જિલ્લા પંચાયતના પ્રમુખ બનેલા હતા, અને જિલ્લા પંચાયતની સીટ પર 3 વાર જીતવું, કારોબારીના ચેરમેન બનીને રહેવું, એ બધી વસ્તુ નવી નથી. પણ પર્ટિક્યુલર વાત એવી થઈ કે હરિભાઈની કાર્યક્ષેત્ર મહેસાણામાં હતું, એમનું નિવાસસ્થાન મહેસાણા હતું, અને એમની સીટ મતદાર વિભાગ તરીકે જોવા જઈએ તો ઊંઝામાં આવતી હતી. એટલે કદાચ કડીવાળાને કે વિજાપુર વાળાના માટે નવું લાગે, પણ એઝ એ કારોબારી ચેરમેન તરીકે સમગ્ર જિલ્લાના ઘણા બધા વિકાસના કામોમાં મંજૂરી આપવાની કામગીરી, એની સમીક્ષા કરવાની કામગીરી હરિભાઈ થ્રુ થતી હોય, એટલે એઝ એ કારોબારી ચેરમેન તરીકે થતી હોય, એટલે ભાજપના કાર્યકર્તાઓ સાથે તો સંકલિત જ હતા. હા, એક છેલ્લો સવાલ, 5 લાખ કે 3 લાખની લીડ તો આપણે બાજુમાં રાખીએ, પણ લોકોને ખરા અર્થમાં વિકાસ જોઈતો હોય છે. અત્યાર સુધીના મહેસાણાના સૌથી સારા સાંસદ કોણ અને કેવા સાંસદની જરૂર છે મહેસાણાને? દરેક સમયે સાંસદોનું સ્વરૂપ અલગ અલગ આવે છે. કામગીરી સફળ કે નિષ્ફળની અલગ કામગીરી આવે છે. સવાલ એ થાય છે કે પ્રજાને અસર કરતો, માસ સમૂહને અસર કરતો પ્રશ્ન જ્યારે પ્રજાના માટે હલ કરતા હોય, એ સાંસદ સૌથી શ્રેષ્ઠ ગણાય. મેં ઘણા બધા સાંસદોના સારા નામ જોયેલા છે, એવું માનેલા છે, મિનિસ્ટરો બનેલા છે, કેબિનેટ મિનિસ્ટર બન્યા હોય કે સ્ટેટ મિનિસ્ટ્રી બન્યા હોય, પણ પર્ટિક્યુલર એવું થાય કે તમને ખબર પડવી જોઈએ કે મહેસાણા શહેરના પ્રજાને મહેસાણા 1 ને 2 વચ્ચે જોડતી ઓવરબ્રિજની રેલવેની માંગણી કે રેલવેના પ્રશ્નો માટે શું જરૂરિયાત છે, જો એ સાંસદ તરીકે તમારી જોડે એનું નોલેજ ના હોય ને તમારે બી સલાહકારોની સલાહ પ્રમાણે ચાલવું પડતું હોય કે ભલામણો કરવી પડતી હોય, ને એ ભલામણ કર્યા પછી એ લેટરો લખ્યા પછી 6 મહિના કે 12 મહિના સુધી એનું પરિણામ ના મળતું હોય, તો તમે સાંસદ તરીકે પ્રજા માટે કેટલા યોગ્ય છો એ તમે પોતે સેલ્ફ એનાલિસિસ કરવું જોઈએ.
બિલકુલ. જયેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે જ્યારે 4 જૂને પરિણામ આવવાનું છે ત્યારે એ જોવાનું છે કે જે જયેન્દ્રભાઈએ વાત કરી કે 3 લાખથી વધુની લીડ સાથે હરિભાઈ જીતી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને જે ઠાકોર સમાજનો એક ચહેરો મેદાનમાં ઉતાર્યો, એ ક્યાંક ને ક્યાંક થોડા અંશે ભારે પડ્યો છે. ત્યારે હવે એ જોવાનું છે કે રામજીભાઈ તરફી કેટલા લોકો રહ્યા છે, હરિભાઈ તરફી કેટલા લોકો રહ્યા છે, અને ખરા અર્થમાં જ્યારે હરિભાઈ કે પછી રામજીભાઈ છે, જે બી ચૂંટાઈને આવે છે, મહેસાણા ના જે લોકો છે તેમના માટે તેઓ કેવો વિકાસ કરવાના છે. આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. નમસ્કાર.